આજે આપણે આવી ગયા છે ગીતાંજલિ વિલા. આ ગીતાંજલિ વિલા છે, હોટલ છે. અહીંયા અમે આજે રાત રહેલા. આબુમાં આવેલું છે. એક્ઝેક્ટ પ્લેસની વાત કરીએ તો માઝગાઉન સનસેટ રોડ, માઉન્ટ આબુ છે. મોબાઈલ નંબર ને બધું અંદર લખી દેવામાં આવશે. એક્ઝેક્ટ ખૂબ સરસ જગ્યા છે. આ ગીતાંજલિ વિલા નામ છે. ઉપર તમને ટેરેસ ગાર્ડન મળશે. ત્યાં તમને અહીંયા રેસ્ટોરન્ટ ને હોટલ ને બધું જ જોવા મળશે. તો તમે આ હોટલ જોઈ શકો છો. અંદરનો વ્યૂ તમને બતાવું. આ હોટલ છે, વિલા છે, જો કે ગીતાંજલિ વિલા નામ છે એનું. તો એ તમને અહીંયા આબુમાં રહેવા માટે ખૂબ સરસ જગ્યા મળી જશે. અહીંયા તમને ખૂબ રિઝનેબલ ભાવમાં રૂમ મળી જશે. એસી, નોન એસી ને બધું જ એકદમ સ્યુટ છે. અને જમવા માટે પણ તમને અંદર વ્યવસ્થા મળી જશે. આ રસ્તો છે, જુઓ આ બહારનો વ્યૂ છે. આવો મસ્ત મજાના ખજૂરીના અને એના પામના ઝાડો છે. આ બાજુ મસ્ત જંગલ જેવું દેખાય છે તમને. આ ગાડીનું પાર્કિંગ તો બહુ મોટું છે, એકદમ ફૂલ પાર્કિંગ છે ગાડીનું, એટલે એના માટે વાંધો નહીં. ને બહાર આ મસ્ત મજાના આવા ઝાડ છે, પાછળ મસ્ત ડુંગર દેખાય છે તમને. એટલે અહીંયા રહેવાની ને એવી ખૂબ મજા આવે એવું છે. તો આબુમાં આવવાનું થાય તો તમારે ફરજિયાત અહીંયા રહેવાનું થાય એવું ગોઠવજો. ખૂબ સરસ ઓનર છે અને એના ઓનરનો સ્વભાવ બી બહુ સરસ છે અને ચોખ્ખાઈ બહુ મસ્ત છે. તમને અંદરનો વ્યૂ બતાવું હવે. તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. આ અંદરનો વ્યૂ છે. ખૂબ સરસ મજાની ઓફિસ છે. તમને વાઈફાઈ, સીસીટીવીથી માંડીને બધું જ અહીં પ્રોવાઈડ થશે. આ લોબી છે એની. કુલ 6 રૂમ છે. એસી, નોન એસી ને બધું જ જોવા મળશે. સાફ સફાઈનું બી ખૂબ સરસ ધ્યાન રાખવામાં આવે છે. આ રૂમનો અંદરનો વ્યૂ છે, જુઓ. આ એસી છે અને આ પૂનમ છે જે અમારી સાથે આવી છે અહીંયા, એટલે એને પણ બહુ જ મજા આવી. પછી આ વોર્ડરોબ છે, આટલું મોટું વોર્ડરોબ છે. અહીંયા હેંગર પણ મળશે. પછી આ સોકેટ મળશે. પછી આવા મોટા મોટા તકિયા 4-5 મળશે. મસ્ત ઓઢવાની રજાઈ મળી જાય છે. પછી આ રૂમાલ છે અહીંયા. પછી ડોરની પાછળ લટકાવવાનું હેંગર મળી જાય. ટીવી છે અને ચેકિનનો ને એનો સમય જુઓ તો પછી આ પ્રમાણે છે, તમે જોઈ લેજો. ફ્રી વાઈફાઈ છે, પાર્કિંગ છે અને ગરમ પાણી પણ તમને સવારથી 6 થી 9 વાગ્યા સુધી મળે છે. ઉપર રેસ્ટોરન્ટ છે અને અહીંયા તમને કાર કે બાઇક પણ રેન્ટ પર જોઈતી હશે તો અહીંને કાર ને બાઇક પણ મળશે. અહીંયા એસીનું રિમોટ, ટીવીનું રિમોટ તમને જોડે જ આપવામાં આવે છે. ચા બનાવવું હોય તો ચા માટેનું પોટ, કોફી માટેનું પોટ. પછી આવું સરસ મજાનું એક મિરર પણ મોટો આપવામાં આવે છે. તે તમે આ જોઈ શકો છો. આ બેડ છે, મોટો 8x6નો બેડ છે. 3 માણસો આરામથી રહી શકે છે, 4 જણ. પછી બાથરૂમની વાત કરું તો આ બાથરૂમ છે, ખૂબ સરસ છે, એકદમ ક્લીન જ છે. એટલે એવું તો કશું છે નહીં કે તમને ના બતાવું, પણ ખૂબ સરસ બાથરૂમ છે. અહીંયા તમને ગરમ પાણી, ઠંડુ પાણી, પછી હાથ ધોવા માટે ને એના માટે આ તમને શેમ્પૂ ને એનું બી વોશર જોવા મળશે. અહીંયા બી તમને આ સરસ મિરર મળશે. અહીંયા હેંગર મળશે એક. આ ટોયલેટ છે, ખૂબ સરસ છે, ચોખ્ખું, બરાબર. તો એ પ્રમાણે આ લોકવાળા દરવાજા મળશે. મસ્ત મજાનો બેડ છે. તો હવે આપણે થોડું ઉપરનું તમને વ્યૂ બતાવી દઉં. ચલો, આવા 6 મસ્ત રૂમ છે અહીંયા. હવે ઉપર રેસ્ટોરન્ટ છે, એની તમને મુલાકાત કરાવી દઉં. તો અહીંયાથી નીચે રાત્રે બેસીને અહીંયા ચા નાસ્તો બી આપણે સરસ કરી શકીએ છીએ. હવે આ બહારનું આપણે ઉપર જઈએ. ચાલો, અહીંયા ઉપર રેસ્ટોરન્ટ જ ચાલે છે, જે પણ ખૂબ સરસ. આ સવારનો વ્યૂ જુઓ, કેટલો મસ્ત વ્યૂ આવે છે. જાણે આપણે કુદરતના ખોળે રહેતા હોય ને એવું. તો પછી મોટી મોટી હાઈફાઈ હોટલોમાં રહેવા કરતાં અહીંયા જ તમે રહો તો તમને મજા આવે છે. ઓય, ઉપર આવો, મસ્ત છે, મસ્ત મજાનું ગાર્ડન વ્યૂ છે. જુઓ તમે, કેટલું ફાઇન છે. આ સામે સનસેટ પોઈન્ટ છે, એટલે તમે
ઉપરથી બી તમને સનસેટ જોવાનું મળે એવી જગ્યા છે. ખૂબ જ એકદમ ચોખ્ખાઈને બધાનું ધ્યાન રાખવામાં આવે છે. ખૂબ સરસ જગ્યા છે. જુઓ, આ અહીંયા બેસવા માટેનું જગ્યા છે. અહીંયા તમે ચા નાસ્તો કરી શકો, જમવું હોય તો જમી શકો. એક્સ્ટ્રા તમને બેડ પણ અહીં મળી જશે. ઓશિકા જોઈએ તો ઓશિકા, બેડ એક્સ્ટ્રા બધું જ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે. એનો તમને અને ઉપર પણ તમને ટોયલેટ બાથરૂમને બધું જોવા મળશે. આ એનું કિચન છે. તો અહીંયા કિચનમાં જ તમને જમવાનું જોઈએ તો જમવાનું, ચા નાસ્તાથી માંડીને બધું જ જોવા મળશે. તો એકવાર તમે આવો અને અહીંનો આનંદ લો. કુદરતી જો વાતાવરણમાં રહેવું હોય, મસ્ત આબુની ખરેખર મજા લેવી હોય તો તમારે અહીંયા જ આવી જવું જોઈએ. બીજી મોટી મોટી હોટલોમાં રહેવા કરતાં તમને ભરપૂર સુવિધા જે મોટી હોટલોવાળા આપે એનાથી સારી વ્યવસ્થા તમને અહીંયા મળશે. સ્ટાફ પણ ખૂબ સરસ સ્વભાવનો છે જે તમને મજા આવે એવું છે. એટલે બીજે બધે દૂર જવું એના કરતાં અહીંયા જ રોકાવા માટે બેસ્ટ સ્થળ. અમે 2 નાઇટ રહ્યા અહીંયા, પણ અમને ખૂબ સરસ લાગ્યું. એકદમ મસ્ત કુદરતી વાતાવરણમાં ઓક્સિજનની બી મસ્ત માત્રા હોય છે. એકદમ ફ્રેશ થઈ જવાય છે અને પાણી પણ તમને ફૂલ આવે છે. પાણીની તો કોઈ પ્રોબ્લેમ જ નહીં. એટલો સરસ વ્યૂ છે અહીંનો. તમે જુઓ, મસ્ત મજાનો સવારનો સૂરજ ઉગી ગયો છે. અને અહીંથી કેવું છે, તમે વોકિંગ ડિસ્ટન્સ પર જ આખું બધું આવેલું છે. એટલે અહીંથી તમે થોડાક જ 100 મીટર જેવા દૂર જાઓ એટલે તમને ફરવાનું મસ્ત. નખી લેક નજીક આવી ગયું, પછી પેલું તળાવ છે તે નજીક આવી ગયું, આજુબાજુના 2 પોઈન્ટ છે, સરદાર છે તે નજીક આવી ગયું. પછી અહીંથી જ તમે આગળ જાઓ એટલે તમારે સનસેટનો પોઈન્ટ જોવા મળે. જેવી રીતે સાંજે સનસેટ મસ્ત જોવા મળે છે એ રીતે તમને આ સવારે સૂર્ય ઉગી જાય છે તો એ સૂર્ય ઉગે છે એ જોવાની પણ તમને મજા પડી જાય એવું છે. એટલે તમે આવો અને અમારું સૂચન તો એવું જ છે કે તમે અહીંયા જ રહો. ખૂબ સરસ જગ્યા છે અહીંની. હવે નીચે જઈએ છીએ. તો તમે આવા નવા નવા વ્લોગને વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ પૂનમને બી જોઈ લો એકવાર, બરાબર? તો તમે અમારા આ વ્લોગમાં જોડાયેલા રહેજો અને તમે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, બરાબર? ખૂબ સરસ જગ્યા છે. તો એકવાર આવો અને અવશ્ય મુલાકાત લેજો. અને અમારી ચેનલને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને શેર કરવાનું ના ભૂલતા. ખૂબ સરસ જગ્યા છે અમારી. તો તમે આવો અને અહીંયા જ રોકાવો એવું. આ અહીંયાનું ડ્રોઈંગ હોલ છે. તમે આવો એટલે વેઇટિંગ એરિયા છે. જો ખૂબ સરસ સોફા ને તમને અલગથી એક્સ્ટ્રા જે જોઈએ તે તમને ખૂબ સરસ મળી જશે. અને આખી હોટલ સીસીટીવીથી સજ્જ છે એટલે બીજું કંઈ ઇસ્યુ આવે નહીં પ્રોટેક્શન માટેનું ને કોઈ બી નહીં. એમ તમને ખૂબ સરસ અહીંયા મળશે બધી સુવિધા. તો તમે આબુ આવો તો બીજે બધે રોકાવાનું બહુ નહીં રાખવાનું, ડાયરેક્ટ અહીંયા જ આવી જવાનું. ખૂબ સરસ જગ્યા છે. તો તમે અહીંયા આવજો. ગ્રીન ગીતાંજલિ વિલા નામ છે એનું. હું મોબાઈલ નંબરને તમને મેન્શન કરી દઉં છું. તો તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો. થેન્ક યુ. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.